નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ યરના ડિપ્લોમાના ઘણા પ્રોજેક્ટમાં બ્લૂટૂથ મોડ્યુલ યુઝ થતું હોય છે. તો આવું જ એક બ્લૂટૂથ મોડ્યુલના હાર્ડવેર કનેક્શન આજે આપણે જોવાના છે. HC05 આ બ્લૂટૂથનું નામ છે. ટોટલ એની અંદર 6 પિન હોય છે અને જેમાંથી તમારે પહેલી અને છેલ્લી પિન યુઝ કરવાની હોતી નથી. કઈ કઈ 6 પિન છે? તો સ્ટેટ, RX, TX, ગ્રાઉન્ડ, 5 વોલ્ટ અને એનેબલ. તો એમાંથી સ્ટેટ અને એનેબલ યુઝ કરવાની નથી. ખાલી 4 જ પિન RX, TX, ગ્રાઉન્ડ અને 5 વોલ્ટ યુઝ કરવાની હોય છે. 5 વોલ્ટ તમારે આર્ડિનોના 5 વોલ્ટ સાથે અને ગ્રાઉન્ડ આર્ડિનોના ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવાનું હોય છે. જ્યારે RX પિન છે એ આર્ડિનોના TXમાં, એટલે કે RX આ ગ્રીન કલર તમને દેખાય છે એ ક્યાં જાય છે? તો આર્ડિનોના TXમાં, એટલે કે 1 નંબરમાં જાય છે. અને બ્લુ કલરનો વાયર આપણો જે TX પિનનો છે એ આર્ડિનોના RXમાં જાય છે 0 નંબરમાં. તો બ્લૂટૂથ અને આર્ડિનો એકબીજા કરતાં ઓપોઝિટ કનેક્શન આપણે કરવાના છે. એટલે કે અહીંયા બ્લૂટૂથમાં RX દેખાય તો આર્ડિનોમાં એ TXમાં જવું જોઈએ, અને બ્લૂટૂથમાં TXમાં જે છે એ આર્ડિનોમાં RXમાં જવું જોઈએ. તો હોપ કે તમને હાર્ડવેર કનેક્શનનો ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે બ્લૂટૂથનું હાર્ડવેર કનેક્શન કરવું. થેન્ક યુ.